નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે થોડાક આપણે એવા પ્રશ્નોની ચર્ચા કરીએ જે જેડબલીમાં પૂછાયેલા છે કે જેમાં નિશ્ચાયક અને શ્રેણિકના મિશ્ર પ્રશ્નો છે. તો જોઈએ આપણે પહેલો દાખલો. જો p બરાબર અહીંયા p સ્વરૂપે એક શ્રેણિક આપેલો છે 1 આલ્ફા 3 1 3 3 2 4 4 આવો એક શ્રેણિક આપેલો છે. આ શ્રેણિક એ 3x3 શ્રેણિક A નો 3x3 શ્રેણિક A નો સહ અવયવજ શ્રેણિક હોય, એટલે ખરેખર એડજોઇન્ટ A હોય. સહ અવયવજ શ્રેણિક હોય તો હોય અને આપણને એક બીજું પરિણામ પણ આપેલું છે અને એ છે નિશ્ચાયક A બરાબર 4. નિશ્ચાયક A બરાબર 4 તો આલ્ફા બરાબર ખાલી જગ્યા, આવું આપણને આપેલું છે. હવે મિત્રો અહીંયા આપણી પાસે એવું પરિણામ આપેલું છે. ઓપ્શન છે 4, 11, 5 અને 0. આ દાખલો પૂછાયેલો છે JEE 2013માં. તો મિત્રો આ બહુ સહેલો પ્રશ્ન છે. આપણી પાસે આ જે શ્રેણિક છે ને એ એડજોઇન્ટ A છે. અહીંયા એડજોઇન્ટ A આપણને આપેલો છે. એડજોઇન્ટ A એ આપણને આપેલો છે 1 આલ્ફા 3, 1 3 3 અને 2 4 4. આવો આપણને એડજોઇન્ટ આપેલો છે. બરાબર. હવે આપણી પાસે નિશ્ચાયક એ 4 આપેલો છે. હવે આપણે એક જાણીએ છીએ પરિણામ, તમને યાદ હોય તો A ગુણ્યા એડજોઇન્ટ A બરાબર I થઈ જશે. આ ખૂબ જ જાણીતું પરિણામ છે. A ગુણ્યા એડજોઇન્ટ A બરાબર I, અને તો જ બંને બાજુ A ઇન્વર્સ આપણે લગાડીએ ને, તો A ઇન્વર્સ બંને બાજુ લગાડી દઈએ તો તમારી પાસે એક પરિણામ મળે. આમ પણ તમે આ સૂત્ર જાણો છો, A ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ A અને છેદમાં નિશ્ચાયક A. આ પરિણામ તમે જાણતા જ હશો, એટલે તમને ખ્યાલ છે કે નિશ્ચાયક બંને બાજુ A વડે ગુણાકાર કરી નાખીએ આપણે તો આ નિશ્ચાયક A ગુણ્યા I બરાબર A ગુણ્યા એડજોઇન્ટ A એવું થઈ જશે. તો આ આપણે જાણીએ છીએ. તમે આ પરિણામને બહુ સારી રીતે જાણતા હશો. આ પરિણામ એક ખૂબ મહત્વનું પરિણામ છે, યાદ પણ રાખવું જોઈએ કે A ગુણ્યા એડજોઇન્ટ A, સોરી અહીંયા નિશ્ચાયક A થઈ જશે, કે જેથી આપણે A ઇન્વર્સ બરાબર, એટલે બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણો. આમ તો આ સૂત્ર જ છે, તમે જાણો છો, A ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ A અપોન નિશ્ચાયક A. હવે આ જે પરિણામ આપણને મળ્યું એનો પણ બંને બાજુ નિશ્ચાયક લઈ લઈએ તો નિશ્ચાયક A નો માનાંક જો લેવામાં આવે, માનાંક, અથવા તો એને ફરી પાછું નિશ્ચાયકમાં લેવામાં આવે તો શ્રેણિક A ગુણ્યા એડજોઇન્ટ A તો આપણી પાસે તૈયાર છે, અને નિશ્ચાયક A બરાબર 4 આપણને રકમમાં જ આપેલ છે. તો મિત્રો તમે સીધું એવું પણ કહી શકો કે નિશ્ચાયક A બરાબર 4 અને ગુણ્યા I એટલે તો એનું નિશ્ચાયક 1 જ થઈ જાય. જ્યારે આ બાજુ નિશ્ચાયક A ગુણ્યા એડજોઇન્ટ A, તો એડજોઇન્ટ A આપણી પાસે તૈયાર છે, એનો આપણે નિશ્ચાયક લઈ લઈએ તો 1 આલ્ફા 3 આપેલ છે, 1 3 3 અને 2 4 4. તો આ ખૂબ જ મહત્વનું પરિણામ તમે કહી શકો, અને આ પરિણામ પરથી હવે તમે આલ્ફા નક્કી કરી શકો છો. તો 4 બરાબર, અહીંયા હું 1 ની સાથે 4 3 12 -12 એટલે 0 સીધું લખીશ, માઇનસ આલ્ફાની સાથે 4 અને -6 આ રીતે લખી નાખીએ. પછી +3 એની સાથે 4 - 6, તો આ 4 બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા સીધું 2 આલ્ફા, અને +3 ગુણ્યા -2 એટલે +3 ગુણ્યા -2 કરો તો -6. તો આ રીતે તમને બંને બાજુથી હવે સાદરૂપ આપતા મળી જશે. આમ તો અહીંયા તમારી પાસે સૂત્ર છે ને 4 નો વર્ગ, આ આપણે સૂત્રમાં પણ ભણી ગયા, તો 4 નો વર્ગ 16 થઈ જશે. 2 આલ્ફા -6 અને માટે 2 આલ્ફા બરાબર 22, તો આલ્ફાની કિંમત મળે છે 11.
તમને ખબર છે ને, 2 પાછો માનાંક લેવામાં આવે તો અહીંયા વર્ગ થઈ જાય. આમ તો મને લાગે આપણે આ સૂત્ર તરીકે પણ જાણીએ છીએ. તો હું તમને સૂત્ર એનું લખાવી દઉં. એડજોઇન્ટ એ ગુણ્યા એડજોઇન્ટ અને એનો જો માનાંક લેવામાં આવે, એ ગુણ્યા એડજોઇન્ટ એનો માનાંક લેવામાં આવે તો એ તમને ખબર હોવી જોઈએ, માનાંકમાં એ રેસ ટુ, આમ તો માનાંક નહીં પણ એને શું કહેવાય, નિશ્ચાયક કહેવાય. આ સૂત્ર ખાસ યાદ રાખવું. તો આ સૂત્ર પર આધારિત આ પ્રશ્ન JEE 2013માં પૂછાયેલ છે. બહુ સહેલો દાખલો છે. ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, એમાં પણ પૂછાયેલો છે 3x3 સામાન્ય શ્રેણિક. સામાન્ય શ્રેણિક કોને કહેવાય? જેનો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 હોય. તો 3x3 સામાન્ય શ્રેણિક એ માટે આપણને એવું કીધું છે a ડેશ બરાબર a ડેશ a. તમને ખબર છે a ડેશ એટલે a નો પરિવર્ત શ્રેણિક, અને b બરાબર શ્રેણિક b બરાબર a ઇન્વર્સ a ડેશ થાય તો b અને b ડેશ નો ગુણાકાર શું હોય? આવો પ્રશ્ન છે. ઓપ્શન કંઈક આ રીતે છે, b ઇન્વર્સ નો પણ પરિવર્ત શ્રેણિક એટલે અહીંયા ડેશ, ત્યારબાદ i પ્લસ b, અને છેલ્લો ઓપ્શન છે i એકમ શ્રેણિક. આ પણ મિત્રો પૂછાયેલો છે JEE 2014માં. તો આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય. ચાલો આપણે જોઈએ. હું સીધું આ bb ડેશની જ ગણતરી કરી નાખું. b ગુણ્યા b ડેશ. b ડેશ એટલે b નો પરિવર્ત શ્રેણિક, પણ b એટલે a ઇન્વર્સ a ટ્રાન્સપોઝ. તો a ઇન્વર્સ a ડેશ ગુણ્યા ફરી પાછું a ઇન્વર્સ a ડેશ અને પાછો તેનો ટ્રાન્સપોઝ. આ ખાસ ધ્યાન રાખજો. આ થઈ ગયું a ઇન્વર્સ a ડેશ, આ એઝ ઇટ ઇઝ રાખું a ઇન્વર્સ a ડેશ. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ જે ટ્રાન્સપોઝ છે ને એ પહેલાં આને લાગે. AB નો ટ્રાન્સપોઝ તમે નક્કી કરતા હોય તો B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ થાય. તો અહીંયા મારે આમ લખવાનું, A ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ ગુણ્યા A ઇન્વર્સનો પણ ટ્રાન્સપોઝ. તો મિત્રો આ થઈ ગયું A ઇન્વર્સ A ડેશ. તમને ખબર છે A ડેશ ડેશ હોવાથી એ થશે. આને A ઇન્વર્સ ટ્રાન્સપોઝ લખીએ. હવે અહીંયા હું જૂથનો નિયમ લાગુ પાડું તો જૂથના નિયમ મુજબ A ઇન્વર્સ ગુણ્યા A ડેશ અને A એવું લખી શકાય. તો A ઇન્વર્સ ગુણ્યા A કરી અને આને A ડેશ, આમ જૂથનો નિયમ, જેથી આ બંનેનો ગુણાકાર I થઈ જશે. ગુણ્યા ફરી પાછું મિત્રો આને A ઇન્વર્સનો ટ્રાન્સપોઝ એવું લખી શકાય, એટલે કે A ડેશનો પણ ઇન્વર્સ. આ ટ્રાન્સપોઝ, સોરી અહીંયા ટ્રાન્સપોઝ મેં T દ્વારા દર્શાવ્યો છે. આ પણ સૂત્ર છે. ચાલો હવે આ બંનેને ભેગા કરી નાખો તો A ઇન્વર્સ ઇન્ટુ A I થઈ જશે. આ A ટ્રાન્સપોઝ અને આ A ટ્રાન્સપોઝનો પણ ઇન્વર્સ. તો મિત્રો આ સાબિત થઈ ગયું. ફરી પાછું A ટ્રાન્સપોઝનો ઇન્વર્સ પણ I થાય, એટલે આ I ગુણ્યા I, માટે આપણો જવાબ મળે છે એકમ શ્રેણિક I. તો આ બંને JEE પૂછાયેલા બહુ જ સહેલા પ્રશ્નો છે. તમે બહુ સહેલાઈથી સોલ્વ કરી શકો એવા દાખલા છે. હવે આપણે થોડાક અલગ પ્રશ્નો જોઈએ. સમીકરણ સંહતિ, ત્યાર પછીનો પ્રશ્ન JEE રિલેટેડ. સમીકરણ સંહતિ આપણને આપેલી છે x + y + z બરાબર 3. ત્યાર પછી 2x - y - z બરાબર -z બરાબર 3 અને x - y +2 બરાબર 9. નો ઉકેલ ગણ ખાલી જગ્યા. નો ઉકેલ ગણ ખાલી જગ્યા. તો મિત્રો આવા MCQ જો JEE પૂછાય તો તમારે લોપની રીતે જ આને સોલ્વ કરી નાખાય. જરૂર નથી કે નિશ્ચાયકની રીત લેવી, પરંતુ ખાસ ધ્યાન રાખજો. અહીંયા સૌથી પહેલાં તો હું ઓપ્શન લખું એટલે તમને ખબર પડે આપણે કરવાનું શું થાય. 2 3 4, ત્યાર પછી 2 - 3 4, ત્યાર પછી -2 3 4, અને ત્યાર પછી છે એક પણ નહીં. હવે આ એક પણ નહીં જે ઓપ્શન છે એના ઉપર ફોકસ કરવાનું.
આ ઓપ્શન તો જ હોય જો આ સમીકરણ સહથી સુસંગત નથી. તો એ નક્કી કેમ થાય? તો તમારે આનો મૂળ નિશ્ચાયક નક્કી કરવાનો. સૌથી પહેલાં મૂળ નિશ્ચાયક આપણે નક્કી કરીશું. તો મૂળ નિશ્ચાયક ડી બરાબર, મૂળ નિશ્ચાયક ડી થઈ જશે 1 1 1 1 1 1 2 -1 -1 અને 1 -1 2. આની કિંમત નક્કી કરી નાખવાની. આ નોટ ઇક્વલ ટુ 0 થાય તો જ અનન્ય ઉકેલ હોય. તો બસ આની કિંમત તમે નક્કી કરો તો 1ની સાથે ગુણાકારમાં આ -2 માઇનસ ફરી પાછું 1 જ થઈ જશે, માઇનસ 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 +1 પછી -1 એની સાથે 2 × 2 4 માઇનસ માઇનસ +1 4 માઇનસ માઇનસ +1 પછી +1 એની સાથે -2 અને માઇનસ માઇનસ +1. તો મિત્રો આ થઈ ગયું -3, આ થઈ ગયું -5. સીધું લખું છું 4 ને 1 5 આગળ માઇનસની સાથે. આ થઈ ગયું -1. તો મિત્રો આ થઈ ગયું -3 -4 -5 એટલે -9 જે નોટ ઇક્વલ ટુ 0. માટે સહતીને અનન્ય ઉકેલ છે. અને હવે આ ઉકેલ કઈ રીતે નક્કી કરાય? તો મિત્રો MCQ છે તો આપણે કંઈ ખાસ નહીં કરવાનું. આ જે ઓપ્શન આનું સમાધાન કરે એ સાચો જવાબ. તો મિત્રો અહીંયા બધી કિંમતો મૂકી દો. 2 + 3 + 4. તો 2 + 3 + 4 જો આપણે કરીએ તો 2 ને 3 5 ને 4 9 = 3 એટલે આ તો શક્ય નથી. આ મૂકો 2 -3 + 4 તો 2 ને 4 6. યસ, આ સમાધાન કરે છે. તો જુઓ આ તો સમાધાન ન જ કરે તો પૂરું થઈ ગયું. માટે ઓપ્શન બી એ સાચો જવાબ છે જે એનું સમાધાન કરે છે. તો આ રીતે આવા JEE પ્રશ્નો ખૂબ ઝડપથી તમે સોલ્વ કરી શકો છો. તો મિત્રો આ સાથે આ લેક્ચર પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં ફરી પાછા આવા જ પ્રશ્નો સાથે મળીએ છીએ.